So, hi everyone, how are you all? I'm absolutely good. તો આજનો આ વિડીયો છે ફાર્મસી સ્ટોરના ઉપર જેનું નામ છે રાઇટેડ. તો આજે હું જવાની છું રાઇટેડ ફાર્મસી સ્ટોરમાં બિકોઝ ઓલ ઓવર યુએસએમાં આ સ્ટોર ક્લોઝ થઈ રહ્યા છે. કેમ ક્લોઝ થઈ રહ્યા છે? બિકોઝ આઈ હર્ડ દેટ કે એમના ઉપર કોઈ લોસૂટ થયેલો છે. તો જેના લીધે લોકો એમના ઈચ એન્ડ એવરી સિંગલ સ્ટોર બધા બંધ કરી રહ્યા છે. તો સ્ટોર બંધ થતાં પહેલાં અંદર જેટલો પણ માલ સામાન હોય એ બધો એ લોકો સેલમાં મૂકી અને બધું સ્ટોરને ખાલી કરવાના છે. તો ડેફિનેટલી હું જવાની છું ચેકઆઉટ કરવા માટે. સો લેટ્સ ગો. ફાઇનલી ગાઈઝ હું ઘરે આવી ગઈ છું શોપિંગ કરીને અને વન બાય વન હું તમારા સાથે બધી શોપિંગ શેર કરું. તો ફર્સ્ટ પ્રોડક્ટ છે ફોર માય ડોટર અવીનો શેમ્પૂ બિકોઝ એને શેમ્પૂની જરૂરી હતી અને એ રાઇટ નાવ ડવ યુઝ કરે છે. તો આમાં લખ્યું હતું કે ટીયર ફ્રી. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મને આ જ વસ્તુ જોઈતી હતી કે એને શાવર કરતી વખતે પણ એક ડ્રોપ પણ આઈઝમાં જાય તો એને ઇરિટેશન થઈ જાય છે. તો ડેફિનેટલી શેમ્પૂનું પાણી જાય આઈઝમાં તો એને બહુ જ કહેવાય ને કે ક્રાય થઈ જાય. એ હું ડેફિનેટલી ચેક કરીશ કે ટીયર ફ્રી છે કે નહીં અને તમારી સાથે હું ડેફિનેટલી એનો રિવ્યૂ શેર કરીશ. નેક્સ્ટ પ્રોડક્ટ છે કોલ્ડ એન્ડ કફ સિરપ. સો આ સિરપ છે સ્ટફી નોઝ, કોલ્ડ એન્ડ કફ માટે, કન્જેશન. સો ઇટ્સ રિયલી નીડી. જ્યારે નાના છોકરાઓ ઘરમાં હોય ત્યારે આ રાખવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને જે હતી અમારા પાસે ઓલરેડી એક્સપાયર થઈ છે તો એક્સપાયર જે પણ મેડિસિન્સ હોય એને ડેફિનેટલી થ્રુ આઉટ કરી દેવી જોઈએ ટ્રેશમાં. સો આને લઈને લાસ્ટ પ્રોડક્ટ છે વોકી ટોકી. સો લોંગ ટાઈમથી એને વોકી ટોકી ઘણા બધા સ્ટોરમાં એને જોઈ હતી અને મને હંમેશા પૂછતી હતી કે હું બાય કરું એન્ડ આઈ સે નો, નોટ ધીસ ટાઈમ. સો આજે તો એ સ્કૂલમાં છે પણ હું અને મારા હસબન્ડ ગયા હતા તો મેં જ્યારે આ જોયું સેલના ઓફરમાં મને મળતું હતું તો મેં એને ડેફિનેટલી બાય કરી દીધું. ગાઈઝ એ હતી કાયરાની શોપિંગ. હવે હું શેર કરવાની છું મારી શોપિંગ. સો ફર્સ્ટ પ્રોડક્ટ છે ચી સિલ્ક ઇન્ફ્યુઝન. સો ઇટ્સ અ કાઇન્ડ ઓફ સિરમ. આ ઓલ ઓવર હેર ઉપર તમે અપ્લાય કરીને પછી કોઈ પણ હેરસ્ટાઈલ તમે બનાવી શકો છો. So next product છે guys rose sheet mask and it says it's 99% natural, vegan and gluten free. એને આવી રીતે શીટ માસ્ક આવે છે અને 15 to 20 મિનિટ સુધી લગાવી રાખવાનું છે. તો ગાઈઝ રોઝ શીટ માસ્કની ઓરિજિનલ પ્રાઇસ હતી $5.79 અને મને ઓફ થઈને મળ્યું છે $2.31. સો ડિસ્કાઉન્ટ ટોટલ મળ્યું
$3.48 એક માસ્કના ઉપર ગાઈસ. સો આખું લિસ્ટ તો બધાની પ્રાઇસ તો હું તમારી જોડે નહીં શેર કરી શકું, બટ ડેફિનેટલી જેટલી પણ મોટી મોટી આઇટમ્સ છે હું એની પ્રાઇસ તમારી જોડે શેર કરીશ, કેમ કે બધાની પ્રાઇસ કહેવા રહીશ તો વિડીયો બહુ લોંગ થઈ જશે. ઇટ્સ અ લોંગ લિસ્ટ, સો આઈ હોપ યુ ગાઈઝ વિલ અન્ડરસ્ટેન્ડ. સો ગાઈઝ નેક્સ્ટ પ્રોડક્ટ છે ધ સ્પા ધ કેરી. આ ન્યૂ બ્રાન્ડ મેં સાંભળ્યું છે અને ફર્સ્ટ ટાઈમ એને યુઝ કરવાનું છે. તો એનું ફ્લેવર છે ગ્રેપફ્રૂટ મેંગો બ્રાઇટનિંગ બોડી સ્ક્રબ. એની હોલ જેર છે. એની ઓરિજિનલ પ્રાઇસ હતી $12.99 અને મને મળી છે $5.19. સો ટોટલ ડિસ્કાઉન્ટ $7.80નું ડિસ્કાઉન્ટ મળી છે. ધીસ ઇઝ રિયલી ગુડ, કેમ કે બોડી સ્ક્રબ ઇઝ રિયલી નીડી બિકોઝ એક તો ટેનિંગ ઓછું કરી દે બોડીનું, એન્ડ સ્ક્રબ એટલે જેટલી પણ ડેડ સ્કિન હોય એ નીકળી જાય, સ્કિન પોલિશ થઈ જાય, શાઇન આવી જાય, તો ડેફિનેટલી હાઇડ્રેટ દેખાય. તો બોડી સ્ક્રબ ડેફિનેટલી વેરી નીડી છે. અને આ સમરમાં અમે બહુ જ સનમાં બેસ્યા છે, બહુ જ બહાર નીકળ્યા છે, તો વિધાઉટ એની SPF વગર આઈ રિયલી નીડ દેટ સ્ક્રબ. અને હું ડેફિનેટલી આ ટ્રાય કરવાની છું. આ બ્રાન્ડ કેવી છે એનો રિવ્યૂ પણ તમને પછીથી મળશે. નેક્સ્ટ પ્રોડક્ટ મારી ફેવરેટ મેબલિન ફિટ મી ફાઉન્ડેશન. ડેફિનેટલી નવરાત્રિ આવવાની છે અને મને ફાઉન્ડેશનની જરૂરી હતી. હું ઓલવેઝ ઓકેશનલી જ ફાઉન્ડેશન અને ફૂલ મેકઅપ કરું છું. સો અને હું એનો શેડ યુઝ કરું છું 310. ઇટ્સ અકોર્ડિંગ ટુ યોર સ્કિન ટોન ગાઈઝ. સો તમારા સ્કિન ટોનના હિસાબથી તમારે ફાઉન્ડેશન બાય કરવું જોઈએ, ઇવન કન્સીલર. નેક્સ્ટ ઇઝ facial hair removal razor. It looks really nice, so let's see જોઈએ કેવું નીકળશે આ પ્રોડક્ટ. I hope you guys can see properly. Because I have a lot of hair, as you can see, so I'm gonna clean it up. So next product છે Maybelline brandની 2 different shade lipsticks. So Maybelline New York in 2 different shade. So guys, હું try કરું shade 255 pink flare. Let's see. એનો રિવ્યૂ જોઈએ આપણે right now. It's amazing. Yeah, it will go with Indian outfit really good. Indian outfit સાથે સાડી અને ડ્રેસીસ સાથે ડેફિનેટલી આ કલર બહુ જ ફાઇન લાગશે ગાઈઝ. ઇટ્સ રીલી નાઇસ શેડ એન્ડ ક્રીમી ટેક્સચર છે, થોડી શાઇની છે. ઇટ્સ રીલી ગુડ. એમાં બીજો પણ એક કલર છે 233. Another product guys, Maybelline Super Stay Ink Crayon. એનો શેડ છે 145. It's a nice color. Next product, Maybelline lipstick. Again, Super Stay Matte Ink. Liquid lipstick છે guys. So આનો શેડ તમે જોઈ લો guys. Let me just wipe it off this so I can show you more. Again, Maybelline. It's microflat technology. Oh wow. And its shade છે number 200. Again guys, Maybelline in 2 different colors. And here is the number.
One is 105. This one, the top one is 105, and the down one is 95. The shade. So number 95. Try kariye. Look at this color. I don't know, guys. It looks really weird on my skin. And it smells एकदम coconut जैसे, but I look like a booth in this shade. અહીંયા તો પહેલી લિપસ્ટિક પણ થોડી ક્લીન નથી થઈ સરખી ગાઈઝ, કેમ કે મને કેમેરામાં બરાબર ફાવતું નથી અહીંયા અત્યારે. પણ I'll definitely use mix and match કરીને આને. So let's clean it off. કેમ કે આમાં દેખાય છે એકદમ બ્રાઉનિશ કલર દેખાય છે. No, I really light color મારા પર બહુ સૂટ નહીં થાય ગાઈઝ. સો લેટ્સ ગો ટ્રાય ધીસ ગોલ્ડન વન. એ કેવો નીકળે છે જોઈએ. ઓલરેડી સ્ટીકી લાગે છે થોડું. મેબલનો વિંકલ ઇંક, એનો શેડ છે 105. It's a bit good. બંને લિપસ્ટિક ગાઈઝ આમ બોલતા જ તમે જોઈ લો અહીંયાથી સ્ટીકી થાય છે. I feel really sticky like this. See? So તમે ડેફિનેટલી જો આ બાય કરવાના હોય તો થિંક અબાઉટ ઇટ 100 ટાઈમ. થિંક અબાઉટ ઇટ. અને શેડની વાત કરીએ તો બહુ લાઇટ શેડમાં છે. આઈ ડોન્ટ નો આપણે ઇન્ડિયન સ્કિન ટોન ઉપર કેવું લાગે, પણ તમે નીચે થોડી ડાર્કર શેડની લિપસ્ટિક લગાવીને એના ઉપર આ લગાવીને એને યુઝ કરી શકશો. હું એવું જ કરવાની છું. નેક્સ્ટ છે રેવલોનની મેટ લિપ ક્રેયોન્સ in two different shade, guys. Let me show you like this. This is the two different shade. Maybelline ne clean kari nakhi. I'm gonna try this crayon from Revlon Color Stay Matte Lip Crayon, and number, where is the number? The number, guys, on the lid is 004. Take flight. Let's go. It's really nude shade છે guys. મને આવા nude shade જ બધા લઈને આવી છું. It's really nice. Wow. એકદમ natural color છે guys. My favorite now. Revlon સારા નીકળે actually color બધા Maybelline કરતા. એમાં આ જ બીજો shade છે guys. એનો નંબર છે 002. Clear the air. આ પણ ડેફિનેટલી સારો જશે આ કલર. તો મારું કહેવું છે કે ક્રેયોન્સ ઇઝ બેટર દેન લિક્વિડ. ઇઝી ટુ વેર, આઈ કેન સે દેટ. જ્યારે લિક્વિડ છે તમારે બહુ કેરફુલી લગાવવું પડે, બહાર એજીસમાંથી નીકળી જાય. સો ડેફિનેટલી આઈ ગો વિથ crayons. So I have 3 crayons. So now guys, let's go to the another product. It's a nail paint. Essie Brandy Cherry Red nail paint. So next છે Essie Brandy nail paint, blood red color નો છે, and third color છે a kind of orangey, and the last parrot green. Guys, આ છે રેગ્યુલર પેડ જો એવરી મંથ જોઈએ છે. સો સારી એવી ડીલમાં મળી ગયા હતા તો મેં પણ બાય કરી લીધા.
અને એની રેગ્યુલર પ્રાઇસ હતી $26.99 અને મને ડીલમાં મળ્યા છે $10.79. સો ટોટલ ડિસ્કાઉન્ટ મને આ બોક્સ ઉપર મળ્યું $16.20 ગાઈઝ. $16 સેવ થઈ ગયા, યુ નો. So it is worth it guys. So second last product છે guys, candles. કેમ કે સૂન દિવાળી અને ક્રિસમસ જેવા ફેસ્ટિવલ્સ આવશે તો મેં કેન્ડલને જોતાં જ માઇન્ડમાં એકદમ ક્લિક થઈ ગયું કે લેટ મી જસ્ટ ગ્રેબ ધીસ ક્વિકલી, કેમ કે ફેસ્ટિવ સિઝન માટે પરફેક્ટ છે. સ્મોલ કેન્ડલ્સ ડેકોરેશન કરવા માટે ડેફિનેટલી બહુ જરૂરી છે. અને ગાઈઝ 100 પેક છે અંદર, એટલે 100 કેન્ડલ્સ છે સ્મોલ. અને એની પ્રાઇસ હું તમને કહી દઉં. સો એની પ્રાઇસ છે ગાઈઝ $19.99, એટલે કે ઓલમોસ્ટ $20નું. અને મને મળ્યું છે $5.99 કેન્ડલનું હોલ પેકેટ. સો મને ડિસ્કાઉન્ટ મળ્યું $14નું ગાઈઝ. $14 સેવ થઈ ગયા. That's really good. This is for our batteries. તો બીજી વાત કરીએ તો રાઇટેડની જ્યારે પ્રાઇઝિંગની વાત કરીએ તો સિમિલર પ્રોડક્ટ તમે જ્યારે બીજા કોઈ સ્ટોરમાં જઈને ચેક કરશો ને તો આના કરતાં તો તમને ત્યાં સસ્તી જ મળી જશે. તો રાઇટેડની પ્રાઇસ ગાઈઝ ઓલવેઝ હાઈ હોતી હતી. બહુ લેટ જાઓ ને ગાઈઝ તો તમને સ્ટોરમાં કશું બાકી જ ન રહ્યું, બધું સોલ્ડ આઉટ થઈ ગયું હોય તો પછી જવાનો મિનિંગ નહીં. સો આઈ થોટ કે લેટ મી ગો ટુડે એન્ડ ચેક ઇટ આઉટ. આજે બહાર વેધર બહુ સની છે ગાઈઝ, ઓલમોસ્ટ લાસ્ટ 2 ડેઝથી તો 92-93 સુધી પહોંચી જાય છે, એટલે બહુ જ ગરમી કહેવાય. સો ફાઇનલી ગાઈઝ આ હતી મારી આજની શોપિંગ. હોપફુલી તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીશું ફરીથી એક નવા ટોપિક અને વિડીયોને લઈને. તો ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સ્ટે હેપી.